હાલો દોસ્તો, નમસ્કાર. હું એમબી રામાણી. આજ ખાસ એક નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે કે આ વર્ષે કપાસના વાવેતર ઘણા બધા ડાઉન થયા છે અને આવતી સાલ ઉજળા સંજોગો દેખાય છે. ટેકાના ભાવ વધ્યા છે અને એટલું બધું ડાઉન વાવેતર છે તો ખરેખર ભાવ સારા રહી શકે. તો આ ટાઈમે સારું પ્રોડક્શન લેવા માટે આપણે ઘણા બધા ખેડૂતની મુલાકાત કરી છે જે 50 મણ પ્લસ કપાસ કરે, 60 મણ કરે, 70 મણ લગી કપાસ આ પોઝિશનમાં કરે છે. એવા બધા ખેડૂતના રિવ્યૂ ભેગા કરી અને એક એનો નિચોડ કહેવાય ને કે 50 ખેડૂતને મળો ને એમાંથી એક નિચોડ જે આવ્યો છે એ નિચોડ મારા ગ્રાહકને, મારા ગ્રાહકને મારે કેવું છે કે કઈ રીતે કપાસ વધુ થાય. તો ખાસ આ વિડીયો જોઈજો. તો અત્યારે જે માહોલ છે જેને 25-30 દિવસ થઈ ગયા છે આ ટાઈમે ઉરિયા અને માઇકો રાજા સારી કંપનીનું અત્યારે આપી દેવું ખૂબ જરૂરી છે. માઇકો રાજા સ્ટાન્ડર્ડ કંપનીનું લેવું અને 100 ગ્રામ ઉરિયા એક છોડ દીઠ આવું આપી દેવું. ખૂબ સારું રિઝલ્ટ મળશે. 50-100 ગ્રામ જેવું ઉરિયા આપજો. માઇકો રાજા વીઘે 4 વીઘે એક બેગ આ રીતે તમે મેળ કરી અને આ વાતાવરણમાં માહોલમાં 25-30 દિવસનો જે કપાસ થયો છે એને માઇકો રાજા આપવું ખૂબ જરૂરી છે. ઉરિયા અને માઇકો રાજા આપશો એટલે જોરદાર રિઝલ્ટ મળશે. કપાસની હાઇટ સારી આવશે. માઇકો રાજા એના મૂળના ગ્રોથને જાળવી રાખશે. મૂળમાં કોહવારો નહીં આવે, દૂર દૂર સુધી મૂળને લઈ જશે. જ્યાં ખોરાક પડ્યો હોય છે ત્યાંથી મૂળને આપ્યા રાખશે. માઇકો રાજાને મૂળને એક ગાઢ સંબંધ છે. આજ નવી ટેકનોલોજી, નવું વિજ્ઞાન જે આવ્યું છે માઇકો રાજા ઉપર બહુ મોટું ધ્યાન આપે છે અને માઇકો રાજા ખૂબ સારું રિઝલ્ટ આપશે. તો આ 25-30 દિવસની અંદર આ કરી વાળવું. બીજા નંબરમાં જેનો કપાસ 30-35 દિવસનો થયો છે એને જેટોલ અને ખજાનાનો છંટકાવ કરી દેવો. જેટોલ અને ખજાનાનો છંટકાવ શું લેવા? જેટોલ નાગાર્જુના કંપનીનો આવશે જેમાં 11-44-11નો ગ્રેડ આવશે. તો 45 દિવસે જ્યારે ફ્લાવરિંગ લાગવાનું હોય, સારી ડાળું પડવાની હોય, સારી શાખાઓ આવવાની આ ટાઈમે એને ફોસ્ફરસની પુષ્કળ જરૂર હોય. તો 11-44-11 એટલા માટે કે એમાં 44% ફોસ્ફરસ છે. આ છંટકાવ તમે કરશો એમાં નાઇટ્રોજન છે, એમાં પોટાશ છે, પ્લસ એની અંદર ખજાના તમે એમાં પીપીએમ ન્યુટ્રન્સ છે. તો આ બેનો છંટકાવ કરશો એટલે કપાસ એકદમ કાળો વાનમાં આવી જાય, પીળાશ નહીં આવે, પુષ્કળ દાયલું ફૂટશે, પુષ્કળ ફ્લાવરિંગ લાગશે, છોડવો એની રીતે મજબૂતાઈથી આગળ વધશે. કારણ કે આની એક ટેકનોલોજી હોય, જ્યારે ફ્લાવરિંગ લાગવાનું હોય, જ્યારે ડાયળું પડવાની હોય આ ટાઈમે ખોરાકની જરૂર હોય અને 11-44-11 નાગાર્જુના જેવી કંપની અને સાથે ખજાના તમે છંટકાવ કરશો એટલે જોરદાર રિઝલ્ટ મળશે. ઘણા બધા ખેડૂએ 2-3 વર્ષથી વાપરે છે અને એના રિવ્યૂ એવા છે કે આનું રિઝલ્ટ નરી આંખે જોયું છે અને ખૂબ સારું રિઝલ્ટ મળે છે. કંપની બી સ્ટાન્ડર્ડ છે. તો આ છંટકાવ 30 દિવસે કરી વાળવો. 45 દિવસ લઈ એમાં કોઈ જાતનો રોગ નથી આવવાનો કારણ કે કપાસિયાની અંદર ઇમિડાક્લોપિડ અને ફૂગનાશકનો પટ મારેલો હોય છે એટલે એ ટાઈમે એમાં કોઈ જાતનું રોગનું આવે, મસી કે એવું કંઈ હશે નહીં. એક જ મસી ભાળો તો એથી છંટકાવ કરવો ખૂબ જરૂરી નથી. 45 દિવસ પછી એમાં નોર્મલી થ્રિપ્સ અને લીલી અથવા સફેદ મસીનો એટેક ચાલુ થશે. એ ટાઈમે જેવી જરૂર હોય એવું રાઉન્ડ મારવું. પણ આ બે વસ્તુ જે તે ખેડૂને કરી વાળવી, માઇકો રાજા અને ઉરિયાનો ડોઝ અને ઉપર જેટોલ અને ખજાનાનો છંટકાવ. આ તમે કર્યા પછી તમારો ઘેરો પાડોશીવાળાના ઘેરા કરતાં અનેક ગણો સારો હોય છે, અનેક ગણી શાખાઓ આવશે, અનેક ગણો ફાલ વધુ લાગશે, એકદમ વાનમાં આવશે, એકદમ કાળો કપાય છે, તમને ગમે એવો કપાય છે. તો આવું એનું રિઝલ્ટ છે. તમે ખાલી અત્યારે આટલું કરશો, બાકી આગળના વિડીયો અમે નાખતા રહીશું કે શું શું કરવું, કઈ ટાઈમે શું પોઝિશનમાં આવશે. અને ખાસ યાદ રાખજો કે જેને 50 મણ કપાસ થાય છે, જેને 60 મણ કપાસ થાય છે, આ ખેડૂત સારામાં સારા ફૂગનાશક વાપરે છે. કેવા ફૂગનાશક? તો સિજન્ટાનું એમિસ્ટાર ટોપ હોય, ધાનુકાનું ગોદીવા સુપર હોય, BASFનું પ્રાયોક્ષર હોય, કૃષિ રસાયણનું ફ્લિક્સ સુપર હોય અથવા કિજારા હોય. આવા ફૂગનાશક આ ખેડૂત વાપરે છે એટલે એને સારું ઉત્પાદન આવે છે. તમે પણ આ વર્ષે આવા ફૂગનાશક વાપરજો, સારી કંપનીની દવાઓ વાપરજો, ટેકનોલોજીનો ઉપયોગ કરજો, વિજ્ઞાન સાથે હાલજો. કારણ કે હવે આગતરી વેરાયટી આવી ગઈ, 150 દિવસમાં ફ્લાવરિંગ આપતી, 150 દિવસમાં ઉત્પાદન આપતી વેરાયટીઓ આવી ગઈ. તો એને ખોરાક પણ સારો જોઈશે, ફૂગનાશક પણ સારા જોઈશે અને સારો ખોરાક પણ જોઈશે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે પણ 50 મણ કપા કરવો છે. આપણે પણ એ લોકો ખેડૂ કરે એમ કરવું છે. આપણે પણ ભાદરવા મહિને આપણો કપા લાલ ન થઈ જાય એના માટે સારા ન્યુટ્રન્સ નાખવા છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે કામ કરવું છે. તો જોતા રહીજો અમારી YouTube ચેનલ કિસાન સેવા સદન, એને લાઇક અને સબસ્ક્રાઈબ કરતા રહીજો. તો તમને પણ આવા વિડીયો સારા જોવા મળશે. હોશિયાર ખેડૂતના રિવ્યૂ જોવા મળશે. હોશિયાર ખેડૂત કઈ રીતે ખેતી કરે છે એનો અનુભવ તમને જોવા મળશે. તો ખાસ કોઈને બીજું કાંઈ વ્યવસ્થિત કાંઈ જાણવું હોય, આની આગળ શું ટેકનોલોજીનો ઉપયોગ કરવો એના વિશે જાણવું હોય, મારો નંબર છે 97 237 77 51. અસ્તુ. જય ભારત.